પણ કાયદાનો અમલ કરવો પ્રજાના હાથમાં છે. કાયદો તો વાવડો કરી દીધો, કોઈ આપણે આ વસ્તુ બંધ કરવાની છે, પણ એના પાછળ તરત જ અમલ કરવાનો કોને છે? પબ્લિક ના છે. એટલે મને ઘણો ફોન આવ્યો, ભાઈ ધોણી ચાલુ છે અને કુદરતને સારું કરવું મારા ગામમાં નથી આવી. એટલે ધાકથી ના આવી કે કોઈ ઈરાદાપૂર્વકથી ના આવી. એટલે ધોણીવાળી વસ્તુ છે ને એ કોઈ જરૂર વગરની વસ્તુ છે. હા તમે લાવો કિલો 2 કિલો કે જે થતી હોય લાવો, તમે તમારી નિશ્ચિંતાની, પણ એ ધોણી છે ને એ તમારા હગાવાલો સુધી પોકાળે પેકેટ કરીને એવી વાત આગળ કરી હતી. થુરાસ થેરાસ લાવો કે કેવા કરીએ ખબર નથી, પણ કરી હતી કે આપણો પેકેટ કરીને પિયરમાં પોકાળી દેવાનું હોય, છોકરીના પિયરમાં, અને જેના સગા સંબંધીઓ પોકાળી દેવાનું, અને આપણા કુટુંબ વાળા કામ. બસ બીજા કોઈ જગ્યાએ ધોણી લઈને જવાની જરૂર નથી. એટલે એ લોકોના આગળ પ્રસંગ આવી ગયેલા છે. ધોણી તો ખરેખર કાઢી નાખવાની હતી, અને ધોણી તો પાછો 4 દિન પહેલા આ તહેવારમાં ધોણી થઈ ગઈ, આખી હત્યા આવ્યો. એટલે કાયદાનો અમલ તો આ બધા માણસો બેઠેલા હારા માણસો બુદ્ધિશાળી છે, એ કરતા જ હોય છે, પણ અમલ આપણે કરવાનું છે. આ તો લોકોના આગેવાન બેઠા મને કોઈ નગરથી ધોણી આવી તો બતાવો, એક દાખલો બતાવો. પણ તમારો નિયમ ના પાડો તો અમે થોડું વધારો કરી દઈએ. આપણે જ્યાં શું કે છે ખજૂરે ચાલુ કરીએ, કાજુ બદામ કરીએ, અને જે પ્રમુખ આવે યાદ કરે કે ના પ્રમુખ બરોબર કર્યું છે. એક તોલો હોનું મૂકવું છે દેશમાં. જો આ ડીજે બીજે બંધ ના થતો હોય, ડીજે માપ ના રાખતા હોય તો એક તોલો હોનું, એક કાપની વાસ. જો આ ગણતરી હોય તે પ્રમાણે આયોજન કરીએ. જો તમે ના માનતા હોય કોઈ તો જનરલ મીટિંગ ટાઈમમાં પણ આ 1 કલાક ભાષણ આલવાનું જ છે. આ સહી વાવું શું કરવાની વાત હશે? તમે નવું ઊભું કરો છો, નવું ઊભું કરો તો મારો ઉમેરો જ કરવો પડે. એટલે મહેરબાની કરી અને અમુક કુરિવાજો કાઢી નાખો. નકર પેલા ગાડીઓના આગલા બેન લગન લખાય, પછી લગન બંધ થાય, પછી ફૂલેગું થાય, બીજું ફૂલેગું થાય, મોં થાય, ઝોન થાય, અને પાછી કન્યાને લેવા જવાનું. એટલે 10-12 દિનનો પ્રોગ્રામ ચાલતો હતો, પણ હવે તો 1 જ દિનના પ્રોગ્રામમાં આયોજન કરી નાખ્યું છે. પેલો થોડો બોર્ડવાળો રિવાજ હેડ્યો છે કે ભાઈ મોડું એની જોયા હોય એટલે વાત બીજા જાતો ખર્ચો બચી ગયો છે. એમાં તો ખૂબ તાલી પાડો કે મોડવાળું પતી ગયું. બીજા નંબરને એવું છે કે આપણે એવો કોલ કર્યો તો કે ભાઈ 3 દિનથી 5 દિન કન્યાને મૂકવું. બુધવાર તો બુધવારે કન્યા ના ઓળાય કે એવું કંઈક હોય છે. આપણે સેટિંગ કરી દીધું ભાઈ આપણે 3 દિનથી 5 દિનના ગાળામાં કન્યાને સાસરે મૂકવી. 90% સુતાશેડા બંધ થઈ ગયેલું કારણ આટલું જ છે. 2 મહિનો આગળ તો આપણી સોરી તો હારીમાં હોય છે, અને લગ્નના ઘેર આટલા દિન લાવી દઈએ છીએ, અને પાછી પેડાઈ તરત પાછી રોજ હું કરવા લાવો છો? મને કોઈ સમજણ પડે એ કોઈ જરૂર વગરની વાત છે. છોકરી થઈ આ દરબારો આપણા રજપૂત કહેવાય છે, ક્ષત્રિય આપણા રજપૂત હોય. હમણાં કન્યા છોકરી થઈ કે એ લગભગ 15 દિન 21 દિન પાસ મોડું થતું હોય. હારો વાત હારી તીખી કારી વસ્તુ જોઈ, અને આપણે તો પણ કીડીએ પગ ભાગ્યા ના હોય એનો સતાનો પાછો લઈ આવી જાય. એટલે કોઈ જરૂર વગરની વાતો બધી ખોટી મગજમાંની કાઢી નાખો. ચોરીનું સુખ 20-25-50 હજાર લાખ રૂપિયા ખર્ચો કરી તમે એને 65 લાખ ખર્ચો કરી પહેણાવતા એને કાયદેસર રહેવા દો. એ માયામાં ભળી જાય તો તમારાથી માયા છૂટી જાય. તમે 20-25 વાર ની કરી છે તો ઘણું થઈ ગયું છે. એને કોઈ એમ રાખવાની જરૂર નથી. એને હારા જને ખબર તો અંતર પૂછ્યા હોય એટલે સંતોષ થાય. તમે લઈને તકો આવી જાય પછી કે હા હું કે હારો હું કે મફત લોબાડા ખાત હોય. એટલે મહેરબાની કરીને અમુક રિવાજ કાઢી નાખો. આ વખતમાં હજી 15-20 દિન લગન ચાલી કે મહિનો ચાલી નોંધ કરવામાં આવે કોને ક્યાંથી હું થયું. ડીજે લાયા હો તોય ઝોનમાં આ ફુલેકામાં લાવજો. ફુલેકામાં તમારે ડીજે લાવજો, જે કરતા કરજો, પણ ઝોન માળો તો બને જ કરી દેવાનું છે. આ 6 મહિનાથી હજી 4 મહિનાથી ચાલે ને સસરો પેણાવે તો પેણાઈ ગયો. કાલે બીજો ત્રીજો મહિનો 3 મહિના છે. 3 મહિનામાં ઉંમર ના થતી હોય તો પેણાઈ ગયો. જેમ તમારે હાથ લાખ બાકી 6 મહિનાથી 1/6 થી તમારી જાતનું પાલન કરવું પડે. ના કરનાર મારી કમિટી છે નક્કી કરે એટલો દંડ કરવામાં આવે. સમજી લો દંડ શેમ કરવામાં આવે કે ભાઈ આ ઝોનમાં ડીજે લઈને આવ્યા તો એને 25,000-50,000 ડીજે થી 10 ગણો દંડ કરવામાં આવે. કમિટી નક્કી કરે.
બરોબર એટલે મહેરબાની કરીને ડીજે વાળો સંજય તો તમારે પુરુષ કરી દેવાનું છે આટલા જોનમાં 100 ડીજે ની જોન નથી કાકા ખોટા ડીજે વાળો મફત આવતો નથી 10,000 રૂપિયા લે છે અને કદાચ કોઈને આ બધા હોશિયાર જોયો વિડીયો અહીંયા આગળ બાઈકો લઈને જતા ને ડીજે પાસે એક પડે બીજો પડે ત્રીજો 3 બાઈકો પડી હતી આ બે કણ હમ નથી બીજે ન સો એટલે આપણા હોય ન હતો આપણો ગામનો નામ જ લેવો આપણે હત્યાવી નો એક ભાઈ હતો અને એવું થાય કોકનો સોરો મરી જાય વતન બંધ કરો ને આપણે શાંતિથી આપણે હારે રસ્તે હેડવાનું છે કે ભાઈ આપણે વિકાસ થાય સોરોને શાંતિથી ભણાઈએ ગણાઈએ હોશિયાર કરીએ અને જે કોઈ આપણે સમાજ લગતી વાતો થાય બધી કરીએ પણ આ હું નવું નથી ઊભું કરો ના પકાય તો તમારો ભાઈ નહીં કહેવાનું ભાઈ તમે બરફી પાડો જલેબી કરો ને ફલાણું કરો ત્યાં લોકો લાવશી ખીચડી દાળ ભાત કર્યો તો જોન તો ખાઈ હોય તો પેલા લાવશી કરતા ખીચડી કરતા કઢી કરતા કે દાળ કરતા એમ કરીને જોને ખવાયેલી છે આગળનો જમાનો એવો રોથી રોટલા બનાવી રોથી ચોથી ખાઈને પાછો આવવાનો એવો પણ હતો એટલે ખર્ચાઓ સાકરવાનું કરો નકા આપણા કોઈ ઝાઝવા કર્યું નથી હવે તતા વીઘા કે 4 વીઘા વધારે ઝાઝી છે નહીં એ મારા પાછા 2 સોરા એટલે 2 વીઘા થઈ એ મારા પણ એના પણ થાય એટલે ઘર જેટલી જ થવાની છે આપણા પાસે આજે કોમ્પિટિશન કરીએ છીએ કોઈ સમાજનું નામ લેતા નહીં એની ભાગ બચવું પડે અને એ આપણા પર 100% લખણ કરા હે કે ભાઈ આ આડાવડી ના થાય ઓમ ના થાય મરી ના જાય તારો છોરો કોઈ નવું ના કરે એવું લખ્યા તો રાખીએ ભાગમાં સમય આવી ગયો સર એટલે બહુ કાળજીથી આપણા સમાજને આગળ લાવવાનું પ્રવૃત્તિ કરીએ બધા રસ્તા કરીએ પણ આ નવા ખર્ચા નવો નાટક બંધ કરી દો બધો 31 છેલ્લી 5 મહિનાની 31 તારીખ સુધી જ્યારે જે કરવું કરી દે 1 તારીખ 1/6 થી એટલે ચોમાહુ બેસી જાય એ દંતી આપણે અમલ લાવી દેવાનો છે સદંતર કાયદા થયેલું કાયદાના નિયમ પ્રમાણે રહેવાનું હજી લગભગ મારી ગણતરી 15 ગામોની સમિતિની કોઈ યાદી આવેલી નથી એટલે મારા ઘડી એક એવું સારું થાય પછી કોઈ કેસ બને તો એ કે મન લઈ લો ને મારો આમ કરો તેમ કરો એ બને એવું નથી આ મારી આ કમિટીમાં ચર્ચા રોજ થાય છે કે ભાઈ આ ગોમની ના ગોમની ના પછી કેસ બને દોડ્યા પ્રમુખ પહાઈ ગયો પ્રમુખ આમ કર્યું તેમ કર્યું બધા કઈ જાતના લોસા પડ્યું એટલે મારા તો પછી વિચાર કોઈ બધા આપણે બોલાવીએ એટલે કે ભાઈ કોઈ આવ્યું છે આગળની અરજી કે કમિટી કે આ કે બીજું કશું જ ના આવ્યું હોય સીધા આવી જાય અને હવે ફોન સિસ્ટમ ફોન કરી દીધી કે સાહેબ શું કરો છો મારે આવું થયું છે તો હું રસ્તો કરીએ અને મને પૂછીને તો એ કરી તું હા આવો બેહો ઉઠો તમે સમાજમાં આજે બધા ગામમાં થોડું આ સારું લાગ્યું પણ ખરેખર સંખ્યા આપણે કારોબારી બોલાવીએ તો એક ગામના 5 ગણીએ તો 100 માણસનો હજુ હવા 100 માણસ અવાજ હોય પણ આ ગણતરી કરતા બધા આ ગામના જ વધારે છે બીજા જે કારોબારી છે બીજા તો કોઈ છે જ નહીં એટલે અમુક ગામના હપુસ આયા જ નથી એ વખત અત્યારે કહું છું કમિટીમાં જેની યાદી ના આવી હોય જે ગામની પ્રમુખ મંત્રી કે જે કોઈ આયોજક આગેવાન તો એનો કોઈ પણ કેસ લેવામાં નહીં આવે મહેરબાની કરીને આ સમાજ સાથે જોડાઈ ગયો બીજા સમાજવાળા આપણા આજે ઘણી કોમ્પિટિશન કરે છે ભાઈ ઓમ સન તેમ છે પણ આપણા કોઈ અનુસાર આવ્યો નથી બીજું આ માણસો બધા હારા સમાજના આગેવાન થઈને બેઠા છે આપણે આમ કે કંકુના સોટા ઉડાડો તો સારું લાગે પણ એવા કાદરીના સોટા ઉડાડો છે ને એટલે આપણા સમાજ ખરેખરમાં ખણવા લાયક નથી એક આ નોંધ હમણાં ખટરો થયો હતો આપણા વડાલીની વાત કરું છું એમાં જે કોઈ થઈ ગયા રંગતીમાં એમાં મારું નામ સૌથી સોપડા આવી ગયું તો પટેલોનું કિરણભાઈને હારા હારી છે તે કિરણભાઈને 1 લાખ રૂપિયા આપી દીધા આખા સમાજમાં આ બેઠા છે ની આખા સમાજમાં એક માણસ એવો લાવો કે કિરણભાઈ હોનાપાથી આ નિમિત્તે 1 રૂપિયાની ધોત આપણા હોનાનો સિક્કો નહીં ન માલવો એક જ વ્યક્તિ એવો કે વાળો લાવો કે કિરણભાઈને મિયા 10,000 20,000 25,000 50,000 લાખ 2 લાખ 4 લાખ આ કેસ દબાવવા આ કેસ સોલ્યુશન લાવવા કે આ સમાધાનમાં કિરણભાઈને 1 રૂપિયો આલે હોય 1 રૂપિયાથી મળી 4 લાખ સુધી તો આપણા હોનાનો સિક્કો હું આલે સમાજની અને મારા પોતાના પૈસા ના આવવાનું પણ એ મને પ્રૂફ કરી બતાવો હું બોલાઈને કે ભાઈ મેં તો મને આજે ગેજ્યુએટ આટલા રૂપિયા દેતા ખાલી ખોટા હુકમ આ સમાજ પ્રત્યેનો પ્રદ કરાવો છો અને હુકમ છોટા ઉડાડાવો છો કોઈ હારો માણસો મારતો તો નહીં આવે
એટલે મેં હોની કરી જોયા વગરની અડધું તો જોયેલું એ પણ ખોટું હોય છે. પોતે જોવો દેખો તો જ આગળની વાત કરો. હમ જાને છોટા ઉડાડવાની મારે તો ઘણી વાતો મળવાની છે. આ ગલોડિયામાં જે બનવાનું તે બની ગયું છે. એ મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ ગયો. એ ભાઈ આપણા જ માણસો પટેલો ને હરિજનો તો શાક પૂરી કરતા કિરણભાઈ 1 રૂપિયો ના લી. કારણ ગલોડિયામાં એમ બધા ગલોડિયા મિસ્ટેક કેસ બન્યો એ મારું હવે કિરણભાઈ 5 લાખ રૂપિયા આવી દીધા. ઓ મામો તમારો મામો ધોસો કાજી કો ખારો માણસ છે. આ બધી નાટકની વાતો કરો છો. હું કહું છું એક માણસ બતાવો મને કે ભાઈ આ પ્રમાણે કિરણભાઈ આ બાબતે દબાવવા માટે કઈનો ભાઈ આ બતાવો સાહેબ આગળ જગ્યા દબાવવા માટે કા કેસને ટાઢો પાડવા માટે 1 રૂપિયાનું ડોનેશન કે લોન આલ્યું હોય કે પેલું શું કે છે ભાઈ રિશ્વત આલ્યું હોય તો આપણે તો મારી આખી જિંદગીમાં સમાજમાં નહીં તમે કઈ હરાય મોઢું ના બતાવો. સમાજમાં ના બતાવો આપણે કોઈ જગ્યાએ તમારા હાથે સોય ના આવો. એટલે લુખી જૂઠી વાતો હું કામ કરો છો કે ભાઈ આ તો હોય આ પુરાવો લાવો. પુરાવો ના લાવો હો ભાઈ કહો તો ખરા. અરે મારા ફોન 24 કલાક ચાલુ હોય છે મારો ફોન. તો વાયા હું કેમ કેવરાવ છો કે આ ગોમ થી એના કે તમે ધણી આ બેઠો દેવાવાળો ધણી તો આવી રહ્યો. હાલવાવાળો તો હાકા ચાલુ સુરત હાલવાવાળો ધણી વગર મને આવતી દેવા પૈસા. એટલે લુખી ખોટી વાતો નહીં કરો. કારણ કે બહુ થાય મગન બગડે. મારા ઘરવાળા તો બધા બગડી ગયેલું છે. પપ્પા ના કાંઈ રાજીનામું આપજો. પણ આ મુરબ્બીઓ બધા એમ કે ના તમે જાઓ તો બધું ધારું થઈ જાય એવું છે. એટલે હું તો મસૂડ મારા પ્રજાનું કોઈ કામ નથી. હું મારી રીતે સક્ષમ શું જીવીએ કોઈ મેં શું બધું કરીએ કોઈ એવું. પણ ખોટી વાતો ખોટા ડખા કરવાની કોઈ જરૂર નથી. આ વસ્તુમાં 5 વર્ષ પછી 10 વર્ષ પછી કે 25 વર્ષ પછી કોઈ હારો છોરો કે હારો વહીવટ કરવાવાળો હે તો એની કે આ સમાજ આપણને ગોળા કરીને કાઢે. એટલે મહેરબાની કરીને સાચી વસ્તુ બતાવો. સાચી હા તો મેં માથું કાપી દઉં ને બી કાપીને ચિંતા કર્યા. પણ લુખી ખોટી વાતો કરવાથી ફાયદો હું? અને આ વાતની સાબિત કરી હોય તો આગળ મેં નક્કી કરીએ છે આ તારીખ જનરલ મીટિંગ કરવી છે. અને અસર બધો હત્યાવીનો આપણો હોય ઠાકોર તો એકદમ જનરલ ગોમ દીઠ એક બહેનો કે નારક સોર હોય નારક સોરી નારક બાપ હોય નારક બાઈ ના બધાને જનરલ ખવડાવવાની જવાબદારી અમારી. અને જાહેર જનરલ મીટિંગ કરવી છે. અત્યારે ગામના દરેક ગામને હાજરી આવવા છે. એના માઇકમાં કેવું છે આખી હત્યા કરી બધો ભાઈ કોઈ આ મારી આ કમિટીને ચલો મારી વાત છોડ દો. આ કમિટીને કોઈએ રૂપિયો આલેવો દોનમાં મીન્સ કે ડોનેશનમાં તો એક જણ ઉભો થઈને ક્યાંથી 1 લાખ રૂપિયા મારા તરફથી માલવાનું છે કે હોદાનો સિક્કો આલવો છે. એક જ જણ 10 જણ એક જ જણ આ જગ્યાએ આલે ના જગ્યાએ પાડે. એટલે સમાજને હાથે કરીને થૂકવાની વાત નહીં કરો. હાસી વાત હોય જ કરો, હાસું જ કરો. જૂઠી વાત કોઈ કરવાની આવતી જ નથી. આ તમે એક વસ્તુ છે પેલી કે વાત કરે પાડે હોય તો જ ગંધાય. વાત કરે આગળ અમારા સુધી વાત આવી. એટલે પ્રમુખ સ્થાનેથી છે ન કહેવાનું હતું પણ છેલ્લે મને ખબર છે કે આ 2-3 કેસ છે પતિ પબ્લિક નહીં રહે એટલે પેલા હોય તો હું ગાળ સોંપું છું. આગળ જીરવી જાય નું કામ છે યાર. આ તો આ સપોર્ટ મળે એટેક આવી જાય. અમે તો મારા હાળાને ટાઈમ બગાડીને ધંધો બગાડીને પોતાનું પેટ્રોલ બગાડીને ઓહા દોડી સમાધાન કરીએ. આવડાવા થોડો ટાઈમ લે પછી કેસ હતો 10 મિનિટનો સોલ્યુશન લાવી દે. સમ ટાઈમ લે કે આ વસ્તુ હકીકત જોડવા જઈ છે. વડાલીનો એક કેસ હતો મેથનો જ હતો ઓ મેથનો વડાલીનો મેથનો ને એક બીજો વડાલીનો 2 વડાલી 2 ગોબો ફળાનો એમને કેસ હતો. હું આ ગણપતભાઈના બધા પૂછી લ્યો 11 દિવસમાં થયા છે ના રાત તદ્દન સાચી વાત છે. 11 દિવસમાં થયા તાણીનું સમાધાન લાવી દે. બધો લગન હતું આ પેલા મહિનાની વાત પેલા મહિના. એટલે આ મેં હું કરીને આ ડાળી છે તમે બધા જેમ સાકરો ખેતો કરો છો કે જે કરતા હોય એવા મારે ઘેર નહીં કરવાનું હોય. અમારે વારા સરહા સરવા નહીં હોય તો મેં ફોન આવતા ભાઈ આજે ભેગા થવાના છું એના માટે તરત જ બધું પડી મિનિંગ આવી જઈએ છીએ કે જો મિટિંગ કરવાની કરીએ છીએ. અને આ મીડિયા સેન્સમાં દોડાઈ બધી છોડી દો. આ સોરોના સોરીના જો સોરી ખાલી હોય હગાઈ થતી હોય તો સેટિંગ કરો. નકર મારા હાથે ગોઠવાઈ દે મારા હાથે ઓન કરજે પણ ઇન્સ્ટાગ્રામમાં માર ખાવાના ધંધા કરવાના નથી. આ હમણાં મારા ગામમાં તો પુષ્કળ ઉપડેલું છે. અમારા ગામના ડખામાં અમારા ગામમાં કોઈ એવો ફંદો નથી પણ અમારા ગામના બધા વાતો કરે છે કે આ ગામ થાય છે આ ગામ થાય. એટલે ફોન વાપરતા ના આવડતું હોય ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતા ના આવડતી હોય તો રવા દેવા.
આમાં ફોન તો મારીએ ને કાયર કરોડપતિ કરી દે એટલે આ ધંધા બનવાના સાંભળી લાવે તો આપણે કરવાની જરૂર જ નથી. મહેરબાની કરીને તો મને કહું છું કે પછી સમાધાન ઘણા સમાધાન જન્મ વિદ્યા સમાધાન કર્યો અને ફરીને આજે નવા ધંધા આવું છું. આ તો નવરા છે તો પૈસા જ દો તમે હવે તો ભેગા કરવાનો કોઈ પેટ્રોલ હોય પેલો બધું હોય એટલે લુખી ખોટી વાતો કરવાની બંધ કરી દો. ના સારું લાગે તો પોતાને ઘેર જ કહી દેવાનું. આ નવાડા કાકડાની જરૂર નથી. ફરીને એક વખત કહું છું તમામ અત્યારે ગામની કમિટીની મિટિંગ માટે અને ત્યાં ગામમાંથી મિટિંગ કરજો, પ્રમુખ બનાવી દેજો, પ્રમુખ મંત્રી સહમંત્રી જે બનાવીને કમિટીને આપી દેજો તો જ કેસ લેવામાં આવે. નકર કેસ કોઈ પડી શકે લેવામાં નહીં આવો. આ જનરલમાં કહી દઈશું, આજે કહી દઉં બરોબર. લેવો છે પડે છે મને કે ગોતાવાળી કમિટી મિટિંગ ના એટલે કે પેલી ના યાદી હવે એ શું ધરલ પેડેલો કસોરી પેડેલી હોય ધરલવાળામાં કમિટમેન્ટ હોય તો વાતે ના લીધા પેલા તો ગાળું ખાવું પડે કે મારે હળક કુડું ગાળું તો ખાય લેવા દેવા ગણું એટલે મહેરબાની કરીને પેલા લીધા હા ઉપડા જેને દરેક ગામને આપી દો તો ખબર પડે આગળ આયોજન હું કરું. આ 4-5 ગામના જે માણસ આવે છે તરત જ મેસેજમાં વોટ્સઅપ કર કોટવાળ જઈને આલી ભયા પત્રિકા આલી ભયા આ મીટિંગ હતી અને મીટિંગ કરીને માણસો જે આવવાના ભેટા છે એવું નથી કે બધા જ આવી જાઓ. 11ની કમિટી 1ની કમિટી એમાંથી 4 જણા આવે તો ઘણું થઈ ગયું. એ મેસેજ આજે કરીએ ગામમાંથી પહોંચવું જોઈએ એના માટેની વાત છે. હવે રાબેતા મુજબ આપણે કાયદેસર મીટિંગની વાત ચાલુ કરીએ અને 25-26 એટલે 2 પણ 25-4 શરૂઆત થવાની છે. 25-4 સમૂહ લગ્ન આયોજન કરેલું છે. કોઈ બીજો મુદ્દો કોઈ આપણા બીજા સમાજવાળી કર્યું આપણે કઈ કહેતા નથી. અમારા ગામની 2 વર્ષ પહેલા જણ જઈ કાલે જઈ હમણાં જઈ થોડા સમય પહેલા સમૂહ લગ્ન આ બધા 1 રૂપિયા પહેરાવશે પણ કશું આલ્યા વગર એના કદા મંદિરમાં બાજુના આગળ હાથ કરીને ક્યાં જતો રહો તો પણ ચાલે. એ બધી વાતોનો વાદ્યો આપણા સમાજ થકી જડા સમાજ પછી 50,000ની વસ્તુઓ આલે છે અને સમાજમાં ભાઈ હત્યાઓ પેડ્યા છે એવું થાય. સમૂહ લગ્નનું 4થા મહિનાની 25 તારીખ ને 26 તારીખ આયોજન કરેલું છે. નોમ બધાનો 7-8-10 જણા આવે તો કેટલો આવે 12 જેવો આવે છે. કોઈ ડોક્યુમેન્ટ આવ્યા નથી, કોઈ ફિયારી નથી, કશું થયું નહીં. ફક્ત 75 જો ડોક્યુમેન્ટ ફિયા હે તો કરવામાં અહીં નકર તો મેં છૂટાનો મેં છૂટ પાછું ભાર લઈને છે જાજરમાં આવી તો કાલે ફૂને કોઈ તો વ્યાજ લઈને આવે તો કોઈ ના બને. સહી યાદી નહીં હાલો કાકા ગોમ શૂટિંગ યાદ હે ને આપણા હત્યાય ગામનો જે જોડો કે જે કન્યા દીકરી એટલે કે છોકરી છોકરો પહેરવાનો હોય ઈચ્છા હોય તાકીને નામ આપી દો અને પિયાર દે તો કાયદેસર પાવતી ફાટે તો હોય અમારા દાતાઓ હોગવાના છે બે માટલું લાવવાનું પોને તો લાવવાનું બધી કઈ જાતની વસ્તુઓ પૂરક લાવવાની રસોડા સેટ લાવવાની બધું આયોજન કરવાનું. તમે કાલે એમ કે ભાઈ પરમદાડા સમૂહ લગ્ન 22 તારીખે તમે 20 તારીખ લઈને આવો તો કશું બને નહીં પછી હાથ જોડ કરીને ઘેર મોકલવામાં આવી એટલે તમે ઊંઘ્યા વગર જે કોઈ કરવાનું કરી જ દો. આ પટેલ સમાજને 29 તારીખ પાડી છે 27ની 27 વર્ષ એટલે ખબર પડે છે કે 1 વર્ષ આગળ આપણે તો 4 મહિના આગળ પાડી તો કોઈ ડોક્યુમેન્ટ ના તારી હવે નો થવાય પણ દે ભાઈ મારા વાંધો ને મારા વાંધો આપણે થયું છે હું કોઈ આળસ આટલી બધી તો શમ પે છે તો ખબર પડતી નહીં. પૈસા પર સાચું ડોક્યુમેન્ટ ચાલો ડોક્યુમેન્ટ ફોર્મ ભરવાના 3 ફોર્મ ભરવાના એક સમાજ પર હારે એક ટ્યો જાય અને એક સમૂહ લગ્નની યાદી પર એ 3 ફોર્મ ભરવાના હોય છે. બધા ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે. બધી કાયદેસરની પ્રોસેસ કરવાની આવે છે. એટલે મહેરબાની કરી કરવાનો હોય ઈચ્છા હોય આપવું હોય છોકરા છોકરી લઈ તો આ 10 તારીખ આજે 7 તારીખ છેલ્લી 15 તારીખ સુધીમાં 15 તારીખ સુધીમાં જતો થવા મને કપાસે ભૈરાવાથી કોઈ જરૂર નથી કોઈ મતલબ નથી. આપણે ઘેર જ દોડિયા રમો જેમ થાય કરો કોઈ કરવાની જરૂર નહીં કારણ કે તમને સમજાવીને થાકી જાય કોઈ ફેર પડવાનો નથી.
આટલી બૂમો પાડીએ છીએ. આ તો આજે માઇક છે નકર ઘણો એવું કહી છે કે સમૂહ લગ્નનું આયોજન છે, સમૂહ લગ્નનું આયોજન છે. તમારે એ તો ખબર છે કે આપણો સોરો મોટો છે, એ તો ખબર છે કે એ કોઈને પૂછવું પડે ભાઈ મારું સોરું મોટું થઈ ગયું છે. અમુક જાગવાનું કરો. આ બધા જફા કર્યા આગળ સમૂહ લગ્નમાં જોડાઈ જાઓ. તમારા 11,000 માં 100 પેણી જવા. તમારા જે 10, 12, 20 જણાને હબળો સમૂહ લગ્નનો ફાયદો છે કે ભાઈ કાકા હાથે કે બાબા હાથે કે ભાઈ હાથે ઝઘડો હોય એ નમદાની જરૂર નથી. ભલે ઘેરું ગીર્યો તમે કાલ સમૂહ લગ્નમાં તમારે 100 પેણી જા એટલી તો ખબર પડે કે બીજી ના પડતી હોય તો. અને આપણે ઝઘડા છે હે ઠાકોરો અને દરમિયાન ઝઘડા છે. એટલે મહેરબાની કરીને સમૂહ લગ્નમાં જોડાઈ જાઓ. સમૂહ લગ્ન થાય તમારે 11 જવા વિઘોય જમીન વીની પડે અને શાંતિથી પતિ અમે ખવડાવીએ છીએ. ચોરીને જે આવવાને આલે છે, ડોન આલે છે, બધું કરી આલે છે. ખાલી તો મારા ખાલી 4 જણા લઈને આપવાનો છે. હોય તો મને ના સમજણ પડતી હોય તો પછી આ રોમાપીરનું હું જઈ કરો બરોબર. આદિશી ભાષામાં કાકા શુદ્ધ ભાષા બોલે કોઈ ફેર પડે એવું નથી. એટલે ઘણી વાતો જે ગણપતલાલ થોડું કે થોડું સુજીરામ સાહેબ કે હે એટલે તમે આ બધી સમાજ પ્રત્યે લાગણી રાખો. જેમ પેલી એક વસ્તુમાં ખબર પડી છે તો બધો ખબર છે કોઈ કે હા એ વસ્તુ શું છે. આજે આ મેચ ગમત બાપો મરી ગયા. હવારે દરનું કે લોકો આવી ગયો. આશી વાત છે ભાઈ દરનું કે લોકો આવી જાય એ કોઈને કીધું નહીં સમય લાગી જતો. પેલા ક્યારે લોકો થતી એ ખબર એ પડી ભાઈ આપણે લોકો કરીને તો કોમ જતું રહે છે એવા શોગડી એ જો મેં કોઈને જાહેરાત કરી દઈ ભાઈ આપણે આપી ગયેલી લોકો કે પેલા તો આપણા માથાથી કોળાય કરવાના હોય ને હોય તો રૂપાલી નાઈ તો કે ગોદડું ભર્યા હોય ચોરું પેલા તો ના હું તો બરસ કરવું કે ચા પીવી કા કરવું શું કરવું એ મત તરત સુધારો હોય વગર કીધું ઓ હમણાં સુધારો લાવતા શું થાય ત્યાં. અમુક બાબતો બધી ઘણી છે. આ બધું કહેવાય છે આખો દિન જતો રહેવું છે પણ જાતે ઉગાડવાનું આનું ગમે રીતે આપણા સમયને બધું બસાઈએ એવું કરો. એક જ જણાનો લગ્ન એક જ દિવસમાં સમૂહ લગ્ન પૂરો થઈ ગયો તો બધું મોટા પાયે પર આયોજન થતું હોય, સમૂહમાં બધું થતું હોય, ઓછા ખર્ચે થતું હોય તો પછી નાખી એક જ નથી. હમણાં અહીંયા વિક્રમ ઠાકોરે લગભગ પેલી તારીખે મને ચોક્કસ ખબર નથી તારીખ પણ એ તારીખ કે વર્ષ ઉલ્લંઘન કરે વિક્રમ ઠાકોરે તો એ જોયું હોય. બધા ઠાકોરોમાં લગ્ન થાય છે ફક્ત આપણે જ તાળા લાવશું છીએ. એટલે આટલું કહી અને આ બધું જે કહો સાંભળ્યું બધું તમારા મગજમાં બધા છોટી વિચારજો. આજુબાજુ પાડો એક કહેજો અને સમાજ તરફી વળો. સમાજની સારી એવી વાતોમાં આવીને આ વસ્તુનો અમલ કરો. જય માતા. આપણા સમાજના પ્રમુખ શ્રી કિરણજી ઠાકોર એક ઝીણવટપૂર્વક સમજાવ્યું જેમ પહેલા ધોરણમાં આપણે ભણાવતા હોય ને એ રીતે સમજાવ્યું છે. સાહેબ ડૂબો પાડી થાકી જાય છે. ખરેખર આ આગેવાનો બેઠેલા છે ને આ બધા આપણા આગેવાનો એક રાહ આપી રહ્યા છે આપણને. પણ આપણે યુવાનોને જાગવું પડશે આ વાતમાં અને યુવાનોને મજબૂત બનવું પડશે. સાહેબ કીધું કે ભાઈ મારા વિશે સમાજમાં આવી વાતો થાય છે અને સાહેબ આમ કરી તેમ કરી બધું જ કર્યું બરોબર. સાહેબ આ તો હવે તો કોઈ પરિબળો તો આવી જ રહેશે સમાજમાં. જે સારું ફળ હોય ને વાડીમાં એ લોકો પથ્થર મારતા હોય છે. સારું ફળ ખાવા માટે પથ્થર મારતા હોય એટલે એવું મનમાં લગાડતા નહીં. અને સમાજનું કામ નહીં કરે સમાજનું કામ કરવું જ પડશે આપણે. સાહેબ બીજી એક વાત કરીએ ધાણી આપણે બંધ કરી દેવી. ધાણીમાં તમે અમારું ઉદાહરણ તમે સાંભળો કે ભાઈ અમે ગ્રામ્ય સમિતિની ગણપતજી ઠાકોરીને અધ્યક્ષસ્થાનમાં મેં કાર્યક્રમ કર્યો. ગ્રામ્ય મિટિંગ કરી બહેનો અને છોકરા બધા ભેગા કર્યા કે ભાઈ ધાણી આપણે બંધ કરશે. ધાણી બંધ કરી અમારા ખિસ્સામાંથી 2100 રૂપિયા જતા દર વખત 2000 થી 2100 રૂપિયા જતા. આ વખત કેટલા ગયા 300 રૂપિયા ગયા. એ કોઈ ખબર ના હોય ભૂલથી આવી ગયા એટલે 300 રૂપિયા જેવા છે. આ તાજો દાખલો મારા ગામના કોઈ બી વ્યક્તિ નહીં પૂછજો. એટલે બધું શક્ય છે નથી શક્ય એવું નથી. મારી પોતાની ભાણી આવી થેરસના ગામથી ધાણી અત્યારે મારી મમ્મી જોડે ખાટલા પર બેઠી. મારી મમ્મી શું કે ભાઈ ભાણી તું જે ગાડીમાં આવી ને ગાડીમાં બેસી જા એને જે 200 રૂપિયા 300 રૂપિયા આપવા આપી દીધા એ ના વેચવા દીધી. ધાણી કે ભાઈ ગામમાં બંધ કરી છે કાલ સુધી મારા ઘર ઉપર આવશે. તો
એને પરત મોકલી દીધી. એટલે બધું જ શક્ય છે, ના થાય એવું નથી. બધું કરો, ટૂંકમાં કરો, આપણા માટે જ કીધું પ્રમુખ સાહેબ. એટલે ખૂબ સરસ જીવનપૂર્વક વાત કરી છે, સમૂહ લગ્નની વાત કરી, સમાજમાં સારું થાય એના માટે વાત કરી, અને ગ્રામ્ય સમિતિઓ એક્ટિવ થાય એના માટે વાત કરી. એટલે ખૂબ સરસ વાત કરી છે. ભાઈ તમારે લાઈવ ચાલે છે? લાઈવ છે, ખાલી વિડીયો બનાવો છો? યુટ્યુબ લાઈવ છે? યુટ્યુબમાં લાઈવ હોય તો બંધ કરી દેજો મહેરબાની લાઈવ કરીને. નહીં. આ સમાજના આજે સમસ્યાના માટે ભેગો છે, આપણી આપતીથી રજૂ કરવા માટે ભેગો છે. તો એમને લોકો માનતા ના હોય એટલે અમુક એમને આક્રોશ ઠલાવતા હોય અને અમુક વાત બી આવી જાય આવી. એટલે આ બધું ખરેખર ખૂબ સરસ વાત કરી છે. તો હવે હું ગણપતિ ઠાકોરને વિનંતી કરીશ આજની મિટિંગની વાત કરશે. બોલો રામદેવ પીર મહારાજની કોણ આભાર લાય બ્રહ્મા 27 ઠાકોર સમાજ પ્રગતિ મંડળ ના આયોજન શ્રીએ જે આ મીટિંગનું આયોજન સાહેબશ્રીએ આગળ જે આયોજન કર્યું હતું એ પ્રમાણે સમૂહ લગ્નની રજૂઆત કરવાની હતી. આપણા ઘણા સમય પહેલા 7 વર્ષ પહેલા આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ને 5 વર્ષ સમૂહ લગ્ન ચલાયા હતા. એ સમયમાં જે સમૂહ લગ્નમાં જોડાયા એમને ઘણો બધો ફાયદો થયો છે. બધા સમાજમાં એક જ સમયની અંદર સમય બગડ્યો છે, પૈસાનો ખર્ચ ઓછો થયો. એ અનુસંધાને સમાજના આગેવાનો ભેગા મળી અને સમૂહ આયોજનનું એક તારીખ બહાર પાડી હતી 25/4 અને 26/4. 25 ત્યારે ગણેશ સ્થાપના અને 26 ત્યારે લગ્ન પડો રોપવાનું. આ આયોજન એટલા માટે કર્યું હતું કે આપણા ગામની અંદર કે આપણા સમાજની અંદર આપણા જે ઓછી જમીનો છે, ઓછી આવક છે, અત્યારે આ યુગની અંદર જે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટૂંકા સમયની અંદર સમય ઓછો બગડે, પૈસા ઓછા વ્યય થાય અને આપણા સમાજમાંથી આ કરવું જોઈએ એનું કારણ છે. કારણ કે ભાઈ જે તે ગામમાં આજે આપણા 27 ગામ છે, એમાં ઘણા ગામોની અંદર કુંવારાથી છોકરીઓ મા બાપ ભેગા મળીને સામેની વ્યક્તિને આપતી દેતો હોય છે, ફૂલહાર બી નથી કરતો. એ અનુસંધાને આપણે એનો વિચાર કરી કે ભાઈ એમની સગવડ ના હોવાથી 2-3 દીકરીઓ હોય, કદાચ 2-3 છોકરાઓ અને 2-3 દીકરીઓ આ પોતે પહોંચી વળતા નથી એટલે સામે જઈને વળાઈ આપતા હોય છે. પણ સમય જતો એવો દુઃખ થાય છે કે ભાઈ આગળ કોઈ દીકરો પહેરેલો હોય, એની વહુ આવેલી, એને ધામધૂમથી લગ્ન કર્યું અને આ દીકરી બિચારી જાય, એને પોતાના પિયરમાંથી કોઈ પણ વસ્તુ મળેલી ના હોય, જ્યારે એને જુદું રહેવું પડતું હોય ત્યારે એટલી બધી તકલીફ સહન કરવાની આવે છે એને ના પૂછવા. કારણ કે એને કોઈ વાસણ ના હોય, કોઈ વ્યવહાર ના આવેલો હોય, પોતે મહેનત કરીને કશું કરી શકતી નથી. એના માટે સમાજે ભેગા મળી, ભલે 5 વર્ષ 10 વર્ષ થઈ ગયો, પણ ફરીથી સમૂહ લગ્નનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે આ દીકરીઓને ભવિષ્ય માટે એમને આ પોતાનું સહન ના કરવું પડે, માતા પિતાને સહન ના કરવું પડે. છતાં આપણા ગ્રામ સમિતિએ જેવું નક્કી કર્યું કે ભાઈ દરેક ગામમાં આગેવાનો તો જે રજૂઆત કરવાના છે, આ ઝુંબેશ યુવાનોને ઉઠાવવાની છે. દરેક ગામના યુવાનો ભેગા મળી જે દીકરી દીકરાને પરણાવવાના હોય એમને પોતાની રજૂઆત કરી, એમને સમજાઈ વિચારી અને એમને તૈયાર કરવાના છે. કારણ કે જો આગેવાનો દરેક ગામે જઈ મીટિંગ કરી શકે, બાકી દરેક ગામમાં જઈ શકતા નથી. ટૂંકો સમય છે, 25/4 તારીખ છે, 26 તારીખ આપણે મિનિમમ ટૂંકો બિલકુલ સમય આવ્યો. હવે એ ટૂંકા સમયમાં જો આપણે 5-7 જોડો કરીએ તો આપણે 27 ગોળની અંદર મિનિમમ 15 થી 17 હજાર પબ્લિક છે. એ પોતાને ખાલી જમણવારો મંડપનો બીજો બધો ખર્ચો કરીએ તો 7-8 લાખ રૂપિયા થાય. હવે આપણે 4-5 જોડો જો પહેરાઈએ તો એટલો 7-8 લાખ રૂપિયા આવક મળે નહીં, એટલે આપણે કરી શકે સક્ષમ ના થઈએ. એટલા માટે આપણે બહુ જજુમવું પડે. એટલા માટે દરેક ગામની દરેક સમિતિએ, દરેક આગેવાન ભાઈઓએ અને આપણે પુણ્યનું કાર્ય કર્યા રહ્યા છીએ કે જેમ આપણે પોતાની દીકરી, આપણા ભાઈની દીકરી સમજી આપણે આ કાર્યમાં, ભગીરથ કાર્યમાં આપણે સાથ આપવાનો છે. જો 10-11 જોડા થતા હોય ને શરૂઆત થઈ જતી હોય તો આવતી સાલ 100 જોડા થાય.
એ માટે આપણા જજુમવાનું કારણ છે. કારણ કે 100 જોડો થાય એટલે મિનિમમ આપણા સમાજમાં એક લગ્નની અંદર 5 લાખ રૂપિયા ખર્ચો થાય. એ 5 લાખ રૂપિયા બચે તો 100 જોડો પહેરાવો તો કેટલો ખર્ચો થાય? તો એ આપણે ઓછા સમયમાં એક જ દિવસમાં આપણો સમય ના બગડે, પૈસાનો વ્યય ના થાય. દરેક બેન દીકરીઓને પોતાનું દરેક ગામમાંથી જે યુવાનો ભેગા છે કમિટી બનાવી છે એ પોતે સહયોગ આપી અને દાનની પ્રક્રિયા કરી અને દીકરીઓને વધારેમાં વધારે દાન આપી શકે એવી આપણે રજૂઆત કરીએ તો આ આપણે સક્ષમ થઈએ. જો તમે કટિબદ્ધ થતા હોય તો આ ઝુંબેશથી 10 11 હોય તો આપણે આ દીકરીઓને પ્રેરણા આપીએ અને આખા સમાજનો નવો વ્યૂ બનાવી શકીએ. કારણ કે જો આપણે આ બચત નહીં કરી શકીએ તો ભવિષ્યનો દિવસોમાં આપણે કશું જ કરી શકવાના નથી. કારણ કે આપણા જોડે જમીન બી ઓછી છે ને સમય બી ઓછો છે. અત્યારે આ યુગને પહોંચી વળવા માટે ખર્ચોનો કાપ કરવો પડે. બધા ગમે એટલી આજે પહેલા 5 રૂપિયા મજૂરી હતી, અત્યારે 500 રૂપિયા રોજ છે. છતાંય આપણે જે વસ્તુ કરવાની છે હજી સુધી કરી શક્યા નથી. એટલે મહેરબાની કરી ને જો તમે સક્ષમ હોય તો અમે તો કટિબદ્ધ છીએ. 26 તારીખે જે જોડો થાય એ પહેરાવવાની અમારા સક્ષમતા છે અને તમારા સહયોગથી અમે તો આટલું બોલીએ છીએ પણ કરવાની બી હિંમત છે. કારણ કે તમે અમને ફૂલહાર પહેરાવી જો સન્માન કરતા હોય, જે અમને જવાબદારી આપતા હોય એટલી જવાબદારી તમારી છે. કારણ કે અમે તો એક આયોજન કરતા છીએ, અમને આ બધું શોભતું નથી. છતાંય તમે જે આયોજન કરી સૌને ફૂલહાર કરી તિલક કરી જે અમારા પર જે ભાર મૂક્યો એને પરિપૂર્ણ કરવા માટે આ રામદીપભાઈ મહારાજની સાક્ષીએ આપ સૌ ભેગા મળ્યા છો અને બધા નિયમ રામદીપ કીર્તિ આગળ વધી અને કહી જાઓ કે ભાઈ અમે આ કાર્યમાં સાથ અને સહકાર આપશું. અને જે દીકરીઓ બીજાની છે આપણી પોતાની દીકરી છે, આપણી સમાજની દીકરી છે, એને આપણે સૌ ભેગા મળી અને સારું આયોજન કરી અને સમૂહ લગ્ન કરાવીએ એવી શુભેચ્છા રાખું છું. પ્રમુખ સાહેબે ઘણી બધી વાતો કરી, ઘણે બધું સમજાયું. છતાં આપણા સમાજમાં જે વસ્તુ કરવી છે એ તમે સાથ સહકાર સિવાય થવાની નથી. એટલે યુવાન મિત્રોએ તૈયાર થવાનું છે, આગેવાન મિત્રોએ તૈયાર થવાનું છે અને દરેક માતા પિતા બહેનોને તૈયાર રહેવાનું છે. કારણ કે એક હાથે તાળી પડતી નથી. મિત્રો ઘણું બધું કહેવું છે પરંતુ આપણા પાસે સમય ઓછો છે. ઘણા સમયથી આપણે જે ચર્ચા કરીશું પછી કરીશું, પણ હમણાં આપણે એક સમૂહ લગ્નનું કાર્ય કરવાનું છે. એમાં સહમત થાવ તો બે હાથ જોડીને કહો કે ભાઈ અમે સંમત છીએ. જય રામદેવ પીર મહારાજની જય. ખૂબ સરસ ગણપતિ ઠાકોર. આમ તો એમની સ્પીડ બોલવાની તમે જોઈ આજે. કારણ કે છેકથી જે ધારે તે કરી બતાવે. ખરેખર પ્રથમ સમૂહ લગ્ન હતા એમાં બહુ ખૂબ મહેનત કરેલી. અમે ગામના છોકરા ટોળે જોડી જતા કે ભાઈ ચાલો રાતમાં માણસ કોટા ના જો, વાળ ના જો, લાકડો પર આવા સમૂહ માટે એમના દીકરા દીકરી બધા જ પડી ગયેલા. શા માટે? આ સમાજના આગેવાનો શા માટે મહેનત કરે? આપણા આવનારી પેઢીને મોંઘવારીના દિવસો ચાલે છે એટલે ખાડામાં ના પડે એના માટે એક આ સમૂહ લગ્નનું આપણે આયોજન કર્યું છે કે તેમાં દરેકે નામ નોંધાવો. સમાજના ગ્રુપમાં બધા મેસેજ મેળ્યા 15 દિવસ થઈ ગયા, સાહેબો મૂક્યા હતા, પણ બસ હાય હેલો ગુડ મોર્નિંગ આ બધું હોય. પણ આના માટે વિચારો એટલે યુવાનોએ કટિબદ્ધ થવું પડશે, યુવાનો જાગવું પડશે. મેં ફરી પહેલાં કીધું કે ભાઈ આપણા વડીલો તો માર્ગદર્શન આપશે પણ એ કોઈ બધા દોડી ના શકે. એટલે સાહેબે કીધું કે ભાઈ અમારે દાંત બી ઉઘરાવવાનું બાકી છે. આપણા ગ્રામ ઉદાહરણ તરીકે આપણે કોઈ લઈ ના લેતા મનમાં કે ભાઈ આપણે ગ્રામ્ય સમિતિ મેદના પ્રમુખ અને ગ્રામ્ય સમિતિના સભ્યો આ લોકો એકત્ર થાય ભાઈ આપણે લોટો આપવું છે સમૂહ લગ્નમાં તો ના આપી શકીએ. ભાઈ આપી શકે ના આપી શકે, કઈ પેલું આપવું છે તો આપી શકે ને. એટલે દાતાઓ સમાજમાં જ પડે છે બધું, પણ આ બધું આયોજન કરવું પડશે. એટલે ખૂબ સરસ ઝીણવટપૂર્વક સમૂહ લગ્ન ઉપર ગણપતિ ઠાકોરે ભાર મૂક્યો છે. તો દરેકે મગજમાં લેજો ને એવો કોઈ પરિવાર ગામની અંદર હોય તો એમને ખરેખર જોડો નોંધાવો એવી અપીલ કરજો, જેથી આપણા ભાઈઓ છે એ લોકો ખર્ચામાં ના ઉતરે. તો ખૂબ સરસ વાત કરી છે. હવે હું વિનંતી કરીશ કે આપણા સમાજના પૂર્વ પ્રમુખ પૂંજાજી ઠાકોરને વિનંતી કરું આજની બેઠકને લઈને જેઓ વાત કરશે. બોલો રામદેવ પીર મહારાજની જય. શ્રી વડાલી કુટુંબમાં 27 ગો ઠાકોર સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી, દરેક ગામોમાંથી પધારેલ
ગ્રામ સમિતિના આગેવાનો, કારોબારી સભ્યો અને અન્ય મહેમાનો તેમજ મેદ ગામના તમામ યુવાનો, વડીલો, બહેનો સર્વેનો આજે આ 27 ગો ઠાકોર સમાજની આજની મિટિંગમાં અમને અહીં આગળ બોલાવી અને જે કંઈક માર્ગદર્શન આપવા માટેની જે તક આપી છે તો એ બાબતમાં સવિશેષ ખાસ મહત્વની બાબત આપણે જોઈએ તો સમાજની અંદર કોઈ પણ પ્રકારનું જો આયોજન કરવામાં આવતું હોય તો સમાજની કમિટી અથવા તો કારોબારી જે છે એ માત્ર ને માત્ર આયોજન કરે, પરંતુ એ આયોજનને સફળ બનાવવાની જવાબદારી આપણા સમાજના દરેકે દરેક ભાઈઓની, બહેનોની, વડીલોની, માતાઓની, સૌની છે. માત્ર સમૂહ લગ્નનું એક આયોજન કર્યું, ભાઈ આ તારીખ આપી દીધી અને આપણે જો એવું વિચારતા હોય કે ભાઈ આપણા ગામમાંથી અમુક નેતાને આપણે તૈયાર કરી દીધો છે ને એ બધું આયોજન કરશે, એ શક્ય નથી. તમારા ગામ સમિતિનું માત્ર તમે આગેવાન સમાજની અંદર આ તમારી રજૂઆત કરવા પૂરતો તમે કર્યો છે, પણ સમાજ કોઈ પણ પ્રકારનું જો આયોજન કરે છે એની અંદર સહભાગી થવા માટેની સંપૂર્ણ જવાબદારી સમાજના દરેકે દરેક ભાઈઓ, બહેનો, વડીલો અને સૌની છે. એટલે એની અંદર સૌએ સાથ અને સહકાર આપવાની જરૂર છે. માત્ર તમારે ગ્રામ સમિતિનો આગેવાન કે સમૂહ લગ્ન સમિતિનો પ્રમુખ આયોજન કરે અને કમિટી આપણે સોંપી દીધી છે અને કામ કરશે તો ક્યારેય એ કામ સફળ થશે નહીં. અને એ બાબતે સૌએ આ બાબતે સક્રિય થવાની જરૂર છે, સજાગ થવાની જરૂર છે. આપણે ઘેર બેસીને દરેક આપણે કહીએ છીએ કે આપણો સમાજ ગરીબ છે, આપણો સમાજ આ રીતે આર્થિક રીતે ખેંચાઈ જાય છે, એવામાં ડૂબી જાય છે, પણ જો એ જવાબદારી આપણે સૌની છે ને આપણે બધા ભેગા મળીને એ બાબતે જો 100% આપણે સમાજને જે દિશામાં આગળ લઈ જવું હશે એ દિશામાં આગળ લઈ જઈશું. અમે જ્યારે પ્રથમ સમૂહ લગ્ન કર્યો એ વખતે સમૂહ લગ્નની જ્યારે તારીખ નક્કી કરી માત્ર 15 દિવસનો સમય અમારી જોડે હતો. મિટિંગની અંદર બેઠેલા બધા માણસોએ જાત જાતના પ્રશ્નો કર્યા. કેટલાકનો એવો પ્રશ્ન હતો ભાઈ અમારે મામેરું કેવો કરવું, અમારું લગ્ન કેવી રીતે લખાય, અમારે સગા સંબંધીઓ જે આવે એમનું જમણવારાનું શું, આ બધા જ પ્રકારના પ્રશ્નોનું અમે મિટિંગની અંદર સોલ્યુશન કર્યું. અને એની અંદર કોઈ પણ સમૂહ લગ્નની અંદર કોઈ પણ એક વ્યક્તિ જતો હોય તો એને પ્રોત્સાહન આપવાની જવાબદારી એના તમામ સગા સંબંધીઓની છે. પણ જો આપણે કોઈ પણ વ્યક્તિ અત્યારે હાલના તબક્કાની અંદર મેં સમાજની અંદર ઘણા જોયું છે, કોઈ એક વ્યક્તિ સમૂહની અંદર જવાની વાત કરતો હોય તો મારે સમૂહ લગ્નમાં જોયું તો એના 80% સગા સંબંધીઓનો મોરલ તોડી નાખતા હોય છે. સમૂહ લગ્નમાં જઈને શું કરી દે, એના કરતો તું ઘેર તારા છોકરાને પહેણાય, તારું ઓગળું કુંવર મારે. અરે ભાઈ આ બધી માનવની ગ્રંથિઓ છે. આપણે તો એને પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને ના જતો એને પણ પ્રોત્સાહિત કરવાની જરૂર છે કે ભાઈ તું સમૂહ લગ્નની અંદર જા, સમૂહ લગ્નમાં જઈએ તો તું આર્થિક રીતે તને મોટો ફરક પડશે. તો ઘેર લગ્ન કરીશ તો 5 લાખ રૂપિયા પડશે, તો સમૂહ લગ્નમાં જઈશ તો એ જ લગ્ન તારું 50,000 થશે. આ સમજાવવાની જવાબદારી આપણા સૌની છે. એની અંદર આપણા કોઈ પણ વ્યક્તિ હોય સમૂહ લગ્નની અંદર જવા માટે ઈચ્છા હોય, કોઈ પણ પરંતુ હોય, તમારા ગામની અંદર કોઈ છોકરાનું અથવા છોકરીનું લગ્ન હોય તો એના વડીલો, એના કુટુંબીજનો, એના સગા સંબંધીઓ સૌએ સાથે મળીને વ્યક્તિને સમજાવવાની જરૂર છે. પણ અને જો આ રીતે તમે એને સમજાવશો તો 100% સમૂહ લગ્ન જે છે સક્સેસ જશે અને સફળ પણ થશે. રહી વાત તમારા વ્યવહારોની પ્રશ્નો, તો એ બાબત જે છે તમે ખુલ્લા મને આ સમૂહ લગ્ન સમિતિ સાથે ચર્ચા કરો. ભાઈ અમારા આ પ્રશ્ન છે તો પ્રશ્નનું સોલ્યુશન આપણે કાઢીશું. પહેલા સમૂહ લગ્નની અંદર મામાઓ જે થયા હતા એની અંદર શરૂઆતમાં અમે 3-7 જોડા કર્યા હતા. એમાં પહેલો પ્રશ્ન મામાનો આવ્યો, ભાઈ અમારું મામેરું લઈને કેવું આવું. તો એ વખતે મામાઓને મારે સ્પષ્ટ કહેવું પડ્યું હતું કે ભાઈ તમે જો મામા છો, તમારી બહેનનું ઘર આગળ જાય, એ ખર્ચામાંથી બચે, એ જવાબદારી તમારી છે અને એ સમજવાની જવાબદારી પણ તમારી છે. તમારે મામેરું લઈને જવું હોય તો એ મામેરું તમારે સમૂહ લગ્નની અંદર ત્યાં જ જવાનું અને ત્યાં જ તમારે એનો વ્યવહાર કરવાનો છે અને જે કંઈ કરવાનું હશે બધું જ ત્યાં થશે. અને બધા જ વ્યક્તિઓ સમજી ગયા અને સફળ રીતે પ્રથમ સમૂહ લગ્નની અંદર અમે 14 જોડા, એ 14 દિવસની અંદર, ફક્ત 14 દિવસનો સમયગાળાની અંદર 14 જોડા અમે બનાવ્યા હતા.
અને 14 દિવસ સુધી અમારી આ સમૂહ લગ્ન સમિતિએ બેઠા છે આગેવાનો, કોઈ રાત દિવસ ઊંઘ્યા નહોતા. 14 દિવસની અંદર અમે જોડા તૈયાર થયા, 14 દિવસની અંદર દાતાઓ ભેગા કર્યા અને 14 દિવસની અંદર 10 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું હતું. અને એ 14 દિવસની અંદર અમે આ સમાજની દીકરીઓ માટે, સમાજના ગરીબ સમાજની અંદર આપણા જે ભાઈઓ છે અને એક ગરીબ એમનો ફાયદો થાય એટલા માટે અમે ગમે તે ઘણા વ્યક્તિઓ જોડે ભીખ માગી અને દાન ભેગું કર્યું. બે સમાજના આગેવાનો શું જરૂર છે? અહીંયા આગળ બેઠા છે, એમને કોઈને 1 રૂપિયાની પણ જરૂર નથી કોઈની પાસે દાન માંગવાની. પણ એક સમાજ માટે, એક સમાજની દીકરીઓ માટે અને સમાજના આ ગરીબ જે વર્ગ છે, વર્ગને ફાયદો થાય એના માટે આ બધા જ બેઠા છે. દરેક વ્યક્તિ એ સમાજ માટે જરૂરી દાન મેળવવા માટે ગમે તેની પાસે ભીખ માગશે, કોઈના પગ પકડવા છે પગ પકડશે, પણ એ સમાજ માટે ઉત્કૃષ્ટ કામ કરવા માટે બધા બંધાયેલા છે. અને એ જો તમે તો સાથ સહકાર આપશો તો આ બધા જ તમારું જે કામ છે એ કામ 100% સરળ બની જશે અને સમાજને પણ ફાયદો થશે. પહેલા 5 વર્ષ સમૂહ લગ્ન થયા, એ સમૂહ લગ્નની અંદર જે લોકોએ લગ્ન કર્યા હતા એ વ્યક્તિઓને તમે પૂછી જોજો કે ભાઈ તમારું જીવન કેવું ગયું. અને એ વખતે જેમને ગેર લગ્ન કર્યા હતા એમને પણ પૂછી જોજો. સમૂહ લગ્નની અંદર જે લોકોએ લગ્ન કર્યા હતા એમના 25,000 50,000 લગ્ન શાંતિથી પૂરા થઈ ગયા. પણ જેમને ગેર લગ્ન કર્યા હતા એ 5 વર્ષ સુધી એ મજૂરી કરી અને લોકોની પાસેથી લાવેલા પૈસા એ પૂરા કરવામાં એ મહેનત કરી થાકી ગયા. આ પરિસ્થિતિ આપણા સમાજની ન થાય એટલા માટે સમૂહ લગ્નની અંદર આપણે જોડાવાનું છે. બીજી એક વાત કરવી છે કે ભાઈ સમાજની અંદર બનતા અણબનાવો એ બાબતે સમાજે એક સ્પષ્ટ આયોજન કરવાની જરૂર છે. અને આવા જે ગુનેગારો હોય તે ગુનેગારોને જાહેરમાં લાવી અને એમને યોગ્ય સજા થાય જેના કારણે સમાજની અંદર બીજા કોઈ વ્યક્તિઓ પણ આ પ્રકારની ગુનો કરતા પહેલાં 7 વખત વિચારે એ પ્રકારનું આયોજન, એ પ્રકારનું થાય અને એ પ્રકારનું એની સજા થાય એ બાબતે સમાજે વિચારવાની જરૂર છે. હું આ સિવાય વિશે કહેવાની જરૂર નથી. અસ્તુ, જય હિન્દ, જય ભારત.